બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન મંત્ર, તેનું અનુસંધાન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરતા નવરત્ન સ્તોત્રના બીજા શ્લોકમાં કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. અને શિક્ષાપત્રમાં હરિરાયજીએ લગભગ 5 થી 7 વખત અલગ અલગ શિક્ષાપત્ર અને અલગ અલગ શ્લોકમાં આજ્ઞા કરી છે કે સર્વ વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન ભેગા મળીને કરવું. આ બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે તેનો જે ગુજરાતીમાં ભાવાર્થ છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધનું અનુસંધાન, જેમાં ગોવર્ધનનાથજીના શ્રીમુખથી આ મંત્ર પ્રગટ થવાથી શ્રી ગોવર્ધનનાથજી જેમને પોતાના સાથે હતા અને જે સંબંધ હતો તેને તાજો કરાવવાનો ભાવ જ આ મંત્રમાં પ્રગટ કરી દીધો છે. ગોવર્ધનનાથજી તો કેવી રીતે કહી શકે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે કે હું આ રીતે બધું આપને સમર્પણ કરું છું એમ. અજાણ્યા ઉપર તો ઠાકોરજી બાલ લીલા કરતા, કોઈ અજાણ્યાને જોતા ભાંખોડિયા ભરીને ગોકુલમાં, તો અજાણ્યાને જોઈને તો ડરપીને આપ યશોદાજીના ખોળામાં લપાઈ જતા. આ ભાગવતજીમાં વર્ણન છે આપનું ગોકુલની લીલામાં. એવું જ 84 વૈષ્ણવમાં 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે. અજાણ્યા એટલે કે જે લીલામાં નહોતા તે લોકોને તો મહાપ્રભુજી ગુસાઈજીના પ્રત્યક્ષ દર્શન થયા છે, તો પણ તેમને તેમાં અનુભવ થયો નથી. એ જ પ્રમાણ છે કે એ પુષ્ટિ માર્ગનો જીવ નથી. અને હમણે જે નામ સર્વોત્તમ સ્તોત્રમાં સ્મૃતિ માત્રાર્થી નાશનાય કરીને જે નામ મહાપ્રભુજીનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે, એમાં પણ શ્રી ગોકુલનાથજીએ એક આજ્ઞા તો એવી કરી દીધી કે જેને પણ મહાપ્રભુજી સાક્ષાત સ્વામિનીજી છે એવું દ્રઢ અનુભવ અને માનવું છે જે વૈષ્ણવનું, તો તે વૈષ્ણવ તે પુષ્ટિ માર્ગનો છે એ પ્રમાણ છે. આ વચન શ્રી ગોકુલનાથજીએ કહ્યા. એટલે કે જે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી મહાપ્રભુજીને સ્વામિનીજીનું સ્વરૂપ છે એવો જ્યારે દ્રઢ ભાવ તે વૈષ્ણવને થઈ જાય છે તો તે એટલું પણ ઘણું છે, એ પણ પૂરતું છે. બધું બધાને નથી મળતું. તાનસેનજીને જેમ શ્રી ગુસાઈજી માટે જે ભાવ આ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે આ એ જે થઈ ગયો, પણ પછી એવું જરૂરી નથી કે આસકરણજીને જે લાભો મળ્યો એ તાનસેનને મળ્યો હોય. એવું સંભવ નથી. એની પાછળ પાત્રતાનો ભેદ છે. એની પાછળ આસકરણજીનું સમર્પણ જે છે એ જેવું છે વર્ણન શબ્દોમાં છે એવું જ સમર્પણ એમણે કરી દીધું છે. પણ તાનસેનનામાં સમર્પણમાં શબ્દો કયા છે? બ્રહ્મ સંબંધ વખતે આસકરણજીની જ કાનીથી એ જે ગોવિંદ સ્વામીના તાનસેનજી શરણે આવ્યા છે, હા, એમાં તો એ ગુસાઈજી પાસે આવીને જે પદ સંભળાવે છે અને પછી ગુસાઈજી કહે છે કે આ તો લો આ 500 રૂપિયાનો ઉપર કોડી મૂકે છે. તો એ લીલા હતી આપની ખેંચવા માટેની, દૈવી જીવ છે એટલે. પછી ગોવિંદ સ્વામી જે પદ સંભળાવે છે, દુપર કી બિરિયા હાર પોવત, એમ કે જે એક ગોપી હાર પરોવી રહી છે ઝરૂખામાં બેસી અને ત્યાં અચાનક ઓંચક આઈ ગયે નંદ નંદન. તો જે એ પદ શ્રવણ કરતા જ એમને પણ લીલાનો અનુભવ થઈ જવો અને
પછી કહેવું કે આ તો સોનાની થાળીમાં મારું જે પદ છે કે જે હું ગઉં એટલે દીપક પ્રજ્વલિત થઈ જાય, હું ગઉં એટલે મેઘ વર્ષા કરવા લાગે, હું ગઉં એટલે હરણો આવી જાય, એ પદ તો આ પદની સામે સોનાની થાળીમાં લોખંડના ટુકડા જેવું છે. એમ કરીને જે દીનતા પ્રગટ થવી અને પછી બ્રહ્મ સંબંધ થવો. પણ બ્રહ્મ સંબંધ થયા પછી પાત્રતામાં ભેદ છે. એમાં કંઈ હોય છે એવું ઘણી વખત કે આસ્કરણજીએ સમર્પણ પૂરેપૂરું કરી લીધું, તાનસેનજીએ ન કરી શક્યા. જેવી રીતે આસ્કરણજીએ કહ્યું કે તારે અમારી સાથે રહેવું છે તો તમે અમારી સાથે રહો, તમને એ ભૂમિ પણ આપું, જે જોઈએ આપું, શું જોઈએ છે બધું લઈ લો. પણ એમને વૈષ્ણવનો સંગ ન રૂચ્યો. આ એવો ભેદ છે કે જે સમજી શકાશે કે આટલા મોટા વૈષ્ણવ છે કે જેમને રમણ રેતીમાં ગોવિંદ સ્વામીએ જે દાન કર્યું એ દાન તાનસેનજી કહે છે મને ના થયું. હું જોડે જ બેઠો રહ્યો 1 મહિના સુધી સમયસર તો પણ ન થયું. એવું એમને જ્ઞાન છે. પણ હવે એ જ વૈષ્ણવ કે જેમને આટલું બધું દાન કરી દીધું એ એમ કહે છે કે અહીંયા રહો, તો આ જે અંદર તાપ હોય એવું દાન ખરેખર મેળવવાનો તો એ પછી છોડીને અહીંયા જ રહે. પણ અહીંયા એમને લોકેશણા એ બહુ જ ઘર કરી ગઈ છે. અકબર બાદશાહના મહેલની અંદર તાનસેનને જે દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ જોવાવાળા જે આવે છે, આજકાલ શબ્દો વપરાય છે ને કે પબ્લિક બહુ આવે છે, વૈષ્ણવ બહુ આવે છે એવું નથી બોલતા. એ પોતાની સિદ્ધિના માટેનો એ ભાવ છે એ શબ્દોથી પ્રગટ થઈ જાય છે. જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં, એવું જ તાનસેનને હતું કે અકબર બાદશાહના મહેલમાં તો પબ્લિક બહુ આવે છે અને એ પબ્લિક અમને લોકોને વારંવાર આવીને પગે લાગે, અમને બહુ સલામ કરે, એવું અહીંયા નહીં મળે. તો એ લોકેશણાવાળો એ દૈવી જીવ હતો એટલે એનું જીવન લોકેશણામાં જ પૂરું થશે. એને આવી ઓફર થઈ પણ તો એને તાપ ના થયો કે ઓહો આની સાથે રહું, કારણ કે એને એ જોઈતું નથી. એને અત્યારે લોકેશણામાં રસ છે. બાદશાહનો ગવૈયો એ જે પદવી છે એ પદવી એને હજી પણ મોટી જ લાગે છે. હજી ગુસાઈજીના આસ્કરણજીના સખા થવાનું, એમાં તો એવું તો છે નહીં કે એમણે એમ કીધું કે તું મારો દાસ થઈ જા. એ તો એમ જ કહે છે કે તમારાથી કાનીથી તો મને મળ્યું, તો હવે મને આ એટલી વિનંતી કરું છું કે મારી સાથે રહી જાઓ, જે જોઈએ આપું. શું નહોતું મળતું આસ્કરણજી પાસે, શું નહોતું? આ પ્રમાણ છે મોટા મોટું કે એવા વૈષ્ણવો પણ છે ભૂતલ ઉપર. આજની એ વખતે હતો તો અત્યારે કેટલા બધા છે કે જેમને હજી પણ લોકેશણા જોઈએ છે. લોકો વાહ વાહ કરે, હવેલીમાં આવે તો એમનો હાથ પકડીને દર્શન કરાવે, આગળ સૌથી બધાથી આગળ. આજે લોકેશણાના ભાવ કહું છું હૃદયના, કોઈ નિંદા નથી કરતો, કોઈ આલોચના નથી કરતો, પણ જે પ્રસંગ આવે તો એને સમજવા માટે દ્રષ્ટાંત બી જરૂરી છે. પછી જ્યારે બહાર જાય તો એને સિક્યુરિટીવાળો હાથ પકડે, દરવાજો ખોલે, આ જે ભાવ. અહીંયા દીનતાનો અભાવ છે તાનસેનમાં. એવી રીતે આવા પણ વૈષ્ણવો છે, આજે પણ છે કે જેને વાહવામાં રસ છે. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું રાજનગરનો શેઠ એ વૈષ્ણવ હતો, એની તો સેવા પણ સરાહનીય હતી. ખૂબ બધું સિદ્ધ કરીને બહુ બધો નિગ રાખ્યો હતો. ગુસાઈજીનો સેવક હતો, ગુસાઈજીથી પુષ્ટ કરેલા પ્રભુ હતા. 1000 વૈષ્ણવો ત્યાં આવ્યા તો 1000ને લેવડાયું, 1000ને દર્શન કરાવડાયા ઠાકોરજીના, 1000ને 1 રૂપિયો આપ્યો. એ જમાનામાં એ રૂપિયો એટલે અત્યારના 1000 રૂપિયા થાય. એ જમાનામાં આવી જે શેઠની જે આ આગતા સ્વાગતા જોઈ, સેવા જોઈ, મહાપ્રસાદનો જે અલગ અલગ લાભ લીધો અને પછી જે આવ્યા અને ગુસાઈજીની પાસે જે શેઠને જ્યારે વખાણ કરવા લાગ્યા તો ગુસાઈજી તો પ્રભુ છે એટલે આપને એમ થયું કે આટલા બધા વખાણ કરે છે આ લોકો તો સાચા નથી, એટલે થોડુંક મરક હસ્યા વ્યંગમાં. આ બોલતા નથી, આ બધું જાણે છે ક્યાં શું થઈ રહ્યું છે. ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રમાં એ જે એક નામ ભૂલી ગયો ત્યારે આપે કહ્યું છે કે તમે એમ કે 56 ભોગ બી ધરી દો ગોવર્ધનનાથજીને, પણ જો તમારો ભાવ એવો હોય અંદરથી પોતાની વાહવાનો કે પોતાની સિદ્ધિનો કે પોતાની વખાણ થાય, ખ્યાતિ થાય એનો, તો કે છે ગોવર્ધનનાથજી તેની પર દ્રષ્ટિ પણ કરતા નથી. એ ગોકુલનાથજીએ કહ્યું. અહીંયા ગુસાઈજીએ સ્પષ્ટ કહી દીધું. પહેલાં તો કંઈક બોલ્યા જ નથી, આપ બોલતા પણ નથી. આપને ખબર છે કે છેવટે તો અમારા જ જીવો છે ને, મેં જ શરણી લીધો છે, મેં જ પૂછતાયા છે અને હવે કરે છે તો આવું કરે છે તો કરે છે. પણ આ લોકોએ કીધું કે ના, આના જેવો વૈષ્ણવ તો અમે જોયો નથી. તો
તો ગુસાઈજીને હસવાનો તો અધિકાર છે ને, થોડું વ્યંગમાં કે ના ના એવું તો નથી, પણ આ કહે છે તો હવે કેવું કહે છે, તો એટલું હસી ના શકે, તો થોડુંક મરદ આપણે તો હસવાની લીલામાં પણ એ 3 જે વૈષ્ણવો હવે આવે છે એમનો લીલાનો રસનો અનુભવ કરાવવો છે નિકુંજની, એટલે આપ હસ્યા. પણ આપ તો આંખ આડા કામ કરો છો. આપને ક્યાં તાનસેનને એવું કીધું કે તને આસ્કરણજી આવી રીતે કીધું તો પણ તું ના રહ્યો, પાછો જતો રહ્યો પેલા બાદશાહની જી હજૂરી કરવા? આવું ગુસાઈજીએ નથી કીધું. કોઈને ગુસાઈજી કશું કહેતા નથી. હા, ગોવર્ધનનાથજી આજ્ઞા કરી દે કે આ જીવ માટે, જેમ કે પેલો હતો વૈરાગી અને પેલી ક્ષતરાણી ગુંડા મોકલ્યા હતા, એ જીવ માટે ગોવર્ધનનાથજીએ એટલું કહી દીધું કે આ જીવને આ આશ્રય અટક્યો છે, અન્ય આશ્રય આ છોડાવી દો કાકાશ્રી, પતી ગયું. પછી કાકાશ્રીને જો ગોવર્ધનનાથજીની આજ્ઞા થઈ ગઈ ને, પછી આપ આંખ આડા કામ કરી શકતા નથી. પછી તો એનું આપની આજ્ઞાનું પાલન કરે જ છૂટકો. પછી એ શરમ કેટલો પણ પડે. આવું ક્યારે કરી શકે ગુસાઈજી કે કોઈનું ધન માગે પાછું ના આપે, ઘરમાં દાટી દે? આપ રિદ્ધિ સિદ્ધિના દાતાર છો. આપે પેલા અધિકારીને તો સોનાની ઈંટો કાઢીને બતાવી ગોવિંદ કુંડ પાસે, પાવડોને મજૂર લઈ જઈને, અને કીધું કે લઈ લે. હજી તારે પાછળથી પછી એમ ના કહેતું કે કૃપાનાથ શરમનો માર્યો, હું ના લઈ શક્યો, એવું ના કહેતું, લઈ લે. આ છે આપનું સ્વરૂપ. તો આપ નથી કોઈનામાં પડતા. પણ ગોવર્ધનનાથજી જો આજ્ઞા કરી દે પછી આપ નથી વિચારતા કે મારું શું લોકો કહેશે, કે પૈસા લીધા, દાટી દીધા, આવું કર્યું નથી વિચારતા. આપને શું કોઈની હાડાબાડી છે, પણ કરે છે આ ક્યારે? ગોવર્ધનનાથજીની આજ્ઞા થાય, અન્યથા આપ નથી કરતા. હવે તાનસેનને કોઈ દિવસ એમ નથી કીધું કે તને આસ્કરણે એવું કીધું કે તું રહી જા, તને જે જોઈએ આપું, તો પણ તે ના રહી ગયો અને વળી પાછો પેલા મલેચ્છના સંઘમાં જતો રહ્યો જી હજૂરી કરવા. આ મારો સેવક થઈને તો આવું કરે છે? કોઈ દિવસ ગુસાઈ, ખબર છે ગુસાઈજીને કે દોષ જોવા બેસીશ ને તો પછી એ જ થશે જે મને મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે આપણે સદોષ સ્વીકાર કરવાનો છે. એ જ વાત પછી જ્યારે મહાપ્રભુજીએ ફરી અચ્યુતદાસજીના હૃદય બેસીને પણ કરી લીધી, જ્યાં ગોવિંદ કુંડ પાસે પેલા ભગવાન દાસ દાજેલી તપેલીમાં કે દાજેલી દાળ ધરાવી દીધી, દાજેલી દાળ હતી અને જે થઈ ભૂલ એ વખતે ત્યાગ કર્યો હતો કે આપ અત્યારથી જો દોષ જોશો તો ક્યારે પછી જીવોનો અંગીકાર થશે. એટલે આપે સદોષ સ્વીકાર કર્યા છે, એટલે આપે તાનસેનના પણ દોષ તરફ એવી રીતે જોયું નથી. તો પછી આ પુષ્ટિ માર્ગમાં આ મૂળ જે ભાવ છે કે આ જે સમર્પણનો જે મંત્ર છે એ પાત્રતા પ્રમાણે એને ફળ આપે છે. પાત્રતા ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. જેવો જેનો પાત્રતા જેટલો અધિકાર એટલું ફળ મળે છે. પણ જે પાત્ર નથી, કોઈ તો સાવ નથી એટલે કે અસમર્પિત જ લે છે, સેવા જ નથી. પણ જો લીલાનો જીવ છે, ભ્રમસંબંધ થયો છે, તો પછી 3 જન્મથી વધારે અંતરાય પણ નથી, ચાહે કંઈ ના કરતો હોય. આ વચન મારા નથી, વલ્લભ કુલના છે. એ પીકથી જ શરૂઆત કરી હતી સત્સંગની આજથી આટલા વર્ષ પહેલાં. એ પીકના આધાર ઉપર મને અંદરથી મહાપ્રભુજી કહે કે આ સાચી વાત છે. એ પ્રેરણા કરે પછી જ હું મને માનું ને પછી જ હું બધાની વચ્ચે મૂકું કે જેમાં આપણે આજ્ઞા કરી દો કોઈ આચાર્ય બાલકે, નામ નથી લખ્યું એમાં, પણ એ પુસ્તકમાંથી મેં ફોટો પાડીને એને સાચવી રાખ્યો છે. એમાં કહ્યું છે કે કોઈ જો સેવા પણ કરે, અનુસરમાં તાપ પણ રાખે અને સત્સંગ પણ કરે તો પછી એને એક જ જન્મ, આ જ જન્મમાં પછી અંતરાય નથી. પછી કોઈ સેવા તો કરે પણ શિથિલ રહે, પણ ધરીને દે તો એને પણ 2 જન્મનો અંતરાય છે. પછી એવું કહ્યું કે કોઈ તો વળી સેવા પણ શિથિલ થઈ જાય અને અસમર્પિત જ લે, એટલે કે ધરીને ના લે, જ્યાં ત્યાં લે, તો પણ એને 3 જન્મથી વધારે અંતરાય નથી. આ શબ્દો છે આચાર્ય કુલ બાલકના કે પુષ્ટિસ્થ જીવોને 3 જન્મથી વધારે અંતરાય નથી. શ્રીનાથજીના ચરણારવિંદમાં વિલીન થઈ જાય છે, એટલે કે તે લીલામાં પ્રાપ્તિ થઈ જાય છે. આ પુષ્ટિ માર્ગ છે. એટલે આ વિષયમાં ચર્ચા ન કરવી જોઈએ બહુ કે કોણ કેવી રીતે પાળે છે, કોણે સેવા પધરાઈ છે, કોણ સત્સંગ કરે છે, કંઈ આમાં જોવાતું નથી. આમાં તો એવા પણ પ્રસંગો આવશે 252માં કે કંઈ ના કરતો હોય તો પણ ગોવર્ધનનાથજીની શ્રીનાથજીની કૃપા હોય, ગુસાઈજીની કૃપા હોય, બસ મહાપ્રભુજીની કૃપા હોય. પેલું બધું બહુ કરતો હોય પણ છતાંય ના હોય. એનું કારણ આ જ છે, અંતર્યામી તો એનું નામ છે. નિર્મળ જ્યાં હશે હૃદય ત્યાં પછી આ ખેંચાઈને આવશે. ભાગવતજીમાં આવ્યું ને કે જેના હૃદયમાં
સૌના કલ્યાણની ભાવના છે, કોઈનું પણ અહિત ના થાય અને જેટલું બને એટલું પ્રયત્ન કરે કલ્યાણ થાય કોઈ પણ જીવનું, બધામાં ભગવાન બિરાજેલા છે. અને જે પછી ભાગવત સાંભળે છે તો એ કહે છે કે ભગવાન એના હૃદયમાં સામેથી ખેંચાઈને આવીને બેસી જાય છે અને પછી એ હૃદયનો ત્યાગ નથી કરી શકતા. એટલે કે પ્રભુને એ હૃદય ગમે છે કે જે હૃદય નિર્મળ છે, નિષ્કામ છે, દયાથી ભરેલું છે, મુખ્ય દયા. તો આ બધા જે ગુણો છે એ આપણને સત્સંગથી પ્રાપ્ત થાય છે. એટલે તો આપણે સત્સંગ કરીએ છીએ. તો આજનો આ બ્રહ્મ સંબંધ અનુસંધાનનો આ સત્સંગ એ વિરામ પામે છે. ગોવિંદ ઘાટ કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય.